આજની આ રેસીપી એકદમ ફટાફટ અને અડધો કલાકમાં જ રેડી થઈ જવાની છે, જે છે મકાઈની ટિક્કી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. સૌથી પહેલા મેં 2 બટેકા છે એને આ રીતે છાલ ઉતારી અને સ્લાઇસમાં કટ કરી લીધા છે, જેથી આપણા બટેકા છે ને એ ફટાફટ બફાઈ જાય. તો અહીંયા કુકરની અંદર બટેકા અને અડધો મકાઈનો ડોડો એડ કરી લીધો છે. પાણી અને મીઠું એડ કરી લેવાનું છે. હવે આ કુકરનું ઢાંકણું બંધ કરી આપણે એને 2 થી 3 જ વિસલ વગાડવાની છે. હવે જ્યાં સુધી આપણે મકાઈ અને બટેકા બફાય છે ત્યાં સુધી અહીંયા આપણે જે અંદર વેજીટેબલ્સ એટલે કે શાકભાજી એડ કરવાના છે એ કટ કરી લઈએ. તો અહીંયા મેં સાથે કેપ્સિકમ છે એને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, એટલે કે કટ કરી લીધું. હવે આપણે ડુંગળી છે એને પણ કટ કરી લીધી છે. જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય ને તો એને તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે અહીંયા મેં લીલા મરચાં કટ કરી લીધા છે. મકાઈ છે આપણી સરસ રીતે બફાઈ ગઈ હતી, તો એને આપણે આ રીતે મેં કટ કરી દાણા કાઢી લીધા છે ડોડામાંથી, અને ત્યારબાદ આપણે એને ચોપરની અંદર અધકચરી ચોપ કરી લેવાની છે. એકદમ ઝીણી પણ ન પીસાઈ જાય અને વધારે આખા દાણા પણ ન રહે, એનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા મકાઈ છે આપણી ચોપ થઈ ગઈ છે. હવે અહીંયા મેં બાઇન્ડિંગ માટે બટેકા પૌવા લઈ એને આપણે ક્રશ કરી લીધા છે. હવે બધું જ રેડી છે, બસ ખાલી હવે આપણે ટિક્કીનો મસાલો બનાવી દઈએ. તો એક મિક્સિંગ બાઉલની અંદર બાફેલા બટેકા એડ કરી લીધા છે. ત્યારબાદ આ રીતે જો ચોપ કરેલા હતા આપણા મકાઈ એ એડ કરી લઈશું. હવે આ મકાઈ અને બટેકા છે એને આપણે મેશ કરી લેવાના છે. જો તમે મકાઈ છે એને ચોપ ન કરી હોય તો તમે એને આખા દાણા છે એને પણ બટેકા સાથે મેશ કરી શકો છો. હવે આપણે ઉપરથી એડ કરી દઈશું ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, અને અહીંયા જે આપણે મરચું ઝીણું સમાર્યું હતું એ લઈ લીધું છે. તમે તીખાશ એ પ્રમાણે રાખી શકો છો. સાથે એડ કરી દઈશું લસણ અને આદુની પેસ્ટ. મેં પહેલા કીધું એ પ્રમાણે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે એ સ્કીપ કરી શકો છો. સાથે એડ કરી દઈશું ઘરના બેસિક મસાલા, જેમાં મેં મીઠું, ધાણા જીરું, થોડો ચાટ મસાલો, મરચું પાવડર અને બાળકોને થોડી મજા આવી જાય ને એના માટે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી લીધો છે. ત્યારબાદ થોડો ગરમ મસાલો અને ઉપરથી થોડી ઝીણી સમારેલી ધાણા ભાજી એડ કરી લેવાની છે. હવે એડ કરી લઈશું બાઇન્ડિંગ માટે જે આપણે પૌવા છે એને ક્રશ કર્યા હતા એ. જો તમે અહીંયા પૌવાને ક્રશ ન કરવા હોય તો પૌવા છે એને આપણે પલાળી દેવાના છે 5 મિનિટ માટે, અને પછી તમે એને યુઝ કરી શકો છો. તો હવે આપણો આ જે ટિક્કી માટેનો માવો છે એટલે કે મસાલો છે એ રેડી થઈ ગયો છે. હવે એમાંથી આપણે જેટલી તમારે ટિક્કી એટલે કે જેવડી સાઈઝની તમારે ટિક્કી બનાવવી હોય એટલું પોર્શન લઈ લઈશું, અને હવે એને આપણે આ રીતના ટિક્કીનો શેપ આપી દેવાનો છે. મેં અહીંયા ટિક્કીનો શેપ આપ્યો છે. તમારે જો ડીપ ફ્રાય કરવું હોય તો તમે એને સિલિન્ડર શેપ આપી શકો છો, હાર્ટ શેપ પણ આપી શકો છો. અહીંયા આપણે આજે સેલો ફ્રાય કરવાના છીએ. અને જો આ જ રીતના શેપ આપી અને મેં બધી ટિક્કી છે એટલે કે કોર્ન ટિક્કી છે એ રેડી કરી લીધી છે. તમે આ ટિક્કીને સ્ટોર પણ કરી શકો છો એરટાઇટ ડબ્બાની અંદર ફ્રીઝરમાં રાખીને. તો અહીંયા આપણી બધી ટિક્કી છે એટલે કે કોર્ન ટિક્કી છે રેડી થઈ ગઈ છે. તો હવે એને આપણે સેલો ફ્રાય કરી લઈએ. તો એક પેનની અંદર મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે. તો નોનસ્ટિક પેનની અંદર આપણે થોડું તેલ એડ કરી દેવાનું છે, અને આ રીતના ફેલાવી અને ઉપરથી આપણે એક એક કરી બધી ટિક્કી છે એ તેલની અંદર મૂકી દઈશું. તો અહીંયા મારી પાસે થોડી વધારે ટિક્કી બની હતી તો મેં એને ફ્રીઝરની અંદર સ્ટોર કરી છે. બાકી 4 થી 5 જેટલી નાસ્તા માટે જોઈતી હતી એટલી જ ટિક્કી ફ્રાય કરી છે. હવે જો અહીંયા આપણે થોડી મિનિટ માટે એક બાજુ એને થવા દેવાની છે એટલે કે ચડવા દેવાની છે. ત્યારબાદ આપણે એને આ રીતના બીજી બાજુ પલટી મારી રહીશું, અને ત્યારબાદ એને બીજી બાજુ પણ સરસ રીતે ફ્રાય કરી લેવાની છે. તો જો બાળકોને આ રીતના ટિક્કી લઈ જવી હોય ને તો તમે સેમ આ જ રીતથી ફટાફટ એને ટિક્કી છે એ અડધો કલાકની અંદર બનાવીને આપી શકો છો સ્કૂલમાં. તો જો આ બાજુ આપણે બંને બાજુ આપણી ટિક્કી છે એ સરસ એવો કલર આવી ગયો છે એટલે કે ફ્રાય થઈ ગઈ છે. તો હવે એને આપણે સર્વ કરી લેવાની છે. તો બધી ટિક્કીનો આ રીતના કલર આવી જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે ટિક્કી છે એ કેટલી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે, અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. તો આપણી કોર્ન ટિક્કી છે એ રેડી છે. એક એક કરી આપણે બધી ટિક્કી છે એને કાઢી લઈશું એક બાજુ, અને પછી એને આપણે સર્વ કરી દઈશું. તો અહીંયા મેં ટિક્કીને કેચઅપ સાથે સર્વ કરી છે. તમે એને લીલી ચટણી, દહીં કે એને ચાટ બનાવીને પણ તમે એને સર્વ કરી શકો છો. કોઈ પણ મહેમાન આવે ને તો પણ એકદમ ઇઝી આપણી આ રેસીપી છે, એટલે કે આ સ્ટાર્ટર તરીકે તમે યુઝ કરી શકો છો. તો છે ને એકદમ ઇઝી અને ફટાફટ બાળકોને લંચ બોક્સમાં આપી શકો, મહેમાનોને સ્ટાર્ટરમાં આપી શકો એવી રેસીપી. તો કેવી લાગી તમને બધાને આજની આ કોર્ન ટિક્કીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.